ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બાલાસિનોરમાં આવેલી ઝેરી કેમિકલ ડમ્પિંગ સાઇટને કાયમી ધોરણે બંધ કરાવવાની માંગ સાથે જન આંદોલન વધુ તેજ બન્યું છે। 3 ઓગસ્ટે ગાંધીનગર સ્થિત જીપીસીબી કચેરી ખાતે રજૂઆત પહેલા શહેરના વેપારીઓ અને નાગરિકોને જોડવા માટે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આજરોજ બાલાસિનોર શહેરમાં વેપારીઓ અને દુકાનદારોને મળી ઝેરી કેમિકલ ડમ્પિંગ સાઇટના વિરોધમાં ચાલી રહેલા જન આંદોલન અંગે જનજાગૃતિ ફેલાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। આગામી તારીખ 3/8/2026ના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવનાર છે। તે પહેલા વધુમાં વધુ લોકો આ જનહિતના આંદોલનમાં જોડાય અને પોતાની હાજરી નોંધાવે તે હેતુથી વેપારીઓ અને નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે। આંદોલનકારીઓનું કહેવું છે કે આ લડાઈ માત્ર કોઈ એક વ્યક્તિની નહીં, પરંતુ સમગ્ર બાલાસિનોરની જનતા, આવનારી પેઢી, પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટેની છે। મિત્રો, બાલાસિનોરમાં ઝેરી કેમિકલ ડમ્પિંગ નામની સાઇટ છે એ અવારનવાર રજૂઆતો કરવા છતાં કાયમી ધોરણે ચાલુ રાખવામાં આવી છે। લિખિતમાં રજૂ આપી છે। જીપીસીબીના અધિકારીઓ પાણીના સેમ્પલ લઈને જાય છે, કોઈ રિપોર્ટ આપતા નહીં। આ તમે જોઈ શકો વિડીયોમાં બિલકુલ કેમિકલયુક્ત પાણી દેખાઈ રહ્યું છે અને અધિકારીઓ કેવું કહે છે કે આ પીવા લાયક પાણી છે। મને તો આ કેમિકલયુક્ત પાણી દેખાઈ રહ્યું છે, એક વિદેશી દારૂ દેખાઈ રહ્યો છે। અમે 13 તારીખે ગયેલા જીપીસીબી કચેરી ગાંધીનગર, ત્યારે લેખિતમાં બી રજૂઆત કરેલી ને મૌખિકમાં બી રજૂઆત કરેલી। દિન 10 થી 12 દિવસમાં કાયમી ધોરણનો ઓર્ડર નહીં આપવામાં આવે તો જીપીસીબી કચેરી ગાંધીનગર ખાતે 1000થી વધુ બાલાસિનોરના યુવાનો, વડીલો, માતાઓ, પશુઓ સાથે આંદોલન અથવા ધરણા કરવા માટે જવાના છે તારીખ 3/8/2026ના રોજ। તો એના અનુસંધાને બાલાસિનોર દરેક દુકાને, દરેક સોસાયટીમાં જનજાગૃતિ માટે અમે આ પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ। હું છું આપનો મિત્ર હિતેન્દ્રસિંહ સોલંકી,